સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિકસ્વેત મનોહર પ્રકાશે રોદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્તં તમહં હરિં નમામિ. અભૂતપૂર્વં મમ ભાવિ કિં વા સર્વં સહે મે સહજં હિ દુઃખં કિંતો તવાગ્રે શરણાગતાનાં પરાભવો નાથ ન તેનું રૂપ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની. લક્ષ્મી નારાયણ દેવની. રાધારમણ દેવની. ગોપીનાથજી મહારાજની. સિદ્ધેશ્વર મહાદેવની. વિઘ્ન વિનાયક દેવ કાષ્ટભંજન દેવની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ છે. આજે તારીખ 5/1/2021 22 થઈ ગઈ. 5 દી વહી ગયા. તમે યાદ સારું રાખો છો. 5/1/2022 અને બુધવાર છે. વાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે એનું શ્રવણ કરીએ છીએ. ભાષ્યની સાથે સાથે શતાનંદ સ્વામીની વ્યાખ્યા એનું પણ શ્રવણ કરીએ છીએ. 37મો શ્લોક ચાલે છે.
ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભિઃ વિશ્વાસઘાતો નો કાર્ય સ્વશ્લાઘા સ્વમુખેન ચ. ગુરુદેવ અને રાજાના સમીપે જ્યારે જાવું, ત્રણના દર્શને જાવું, ત્યારે ઠાલા હાથે ન જાવું. એના વિશે આપણે વાત કરતા હતા. સગુરુ મેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુના સમીપે જાય ત્યારે હાથમાં સમિત પાણી, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુ મેવાભિગચ્છેત. શ્રોત્રિય હોય, બ્રહ્મનિષ્ઠ હોય એવા જ્યારે ગુરુની પાસે જાય ત્યારે હાથમાં સમિધ લઈને જાય. ગઈકાલે આપણે કથામાં જોયું કે ગુરુની પાસે ગયા વિદ્યા લેવા, જ્ઞાન લેવા, અને જેણે કપટ રાખ્યું એ જીવનમાં કંઈ પામ્યા નહીં. કર્ણની વાત કરી હતી. પરશુરામને ખબર પડવા ન દીધી કે એ બ્રાહ્મણ નથી પણ દાસીના પુત્ર કે ક્ષત્રિય છે. ગુરુએ એને બહુ વિદ્યા આપી, પણ આખીર ગુરુને ખ્યાલ આવ્યો. એક જીવડું સાથળમાં જ્યારે કરડવા લાગ્યું, ભમરો જ હતો, અને સાથળમાં પછી એ તો ભમરાનો ડંખ એ તો હોલ કરી દે. સીસમના લાકડામાં પણ એ હોલ પાડી દે, સાથળને રહેવા દે. પણ ક્ષત્રિયનો દીકરો પરશુરામ ગુરુ ખોળામાં માથું રાખીને સૂતા હતા, ખબર પડવા ન દીધી, પણ લોહી નીકળ્યું. ધીમે 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 લોહી જ્યાં પરશુરામનો વાહો હતો ત્યાં આવ્યું. લોહી ગરમ લાગ્યું. પરશુરામ જાગી ગયા, ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, બોલ, કોણ છો તું? બ્રાહ્મણના દીકરાથી આ પીડા કોઈ દી સહન ન થાય. તું બ્રાહ્મણનો દીકરો નથી. હમણાં જ બાળીને ભસ્મ કરી દઉં. ક્રોધ એવો, આપે ત્યારે આપે એટલું, અને જો ક્રોધિત થયા તો મોતને ઘાટ ઉતારી દે, બહુ હેઠા નાખી દે. ધ્રુજી ગયો કર્ણ, માફ કરી દો મને. ગુરુદેવ, મને માફ કરો, હું બ્રાહ્મણનો દીકરો નથી, હું ક્ષત્રિયનો દીકરો છું. પરશુરામ કે તે મારી હારે કપટ કર્યું? મને ખબર હતી. તને પણ ખ્યાલ હતો કે હું બ્રાહ્મણ સિવાય કોઈની વિદ્યા ભણાવતો નથી, તે મારી સાથે આ શું કામ કર્યું? તો કે જ્યારથી મેં અર્જુનનું નામ સાંભળ્યું ત્યારથી નક્કી કર્યું કે મારે એને પરાસ્ત કરવો છે, અને એટલા માટે મેં કપટ કર્યું. તો કે જા, તને શાપ દઉં છું, ખરા સમયે તારી વિદ્યા તને કામ નહીં આવે. જેણે જેણે કપટથી મેળવી વિદ્યા એને કામ ન આવી. એકલવ્યે શું કર્યું? એણે એ જ કર્યું. ભલે ઇતિહાસમાં એનું નામ લખાણું કે અંગૂઠો દઈ દીધો, પણ અંગૂઠો માંગવાની પાછળ પણ દ્રોણ ગુરુનું કોઈ વિઝન હતું, કારણ હતું. વિદ્યા શીખવા માટે આવ્યો, મને વિદ્યા ભણાવો. એકલવ્ય એ એકલવ્ય છે. આજે જે આપણે એમ કહી કે જાતિને લઈને ભણાવ્યું નહીં, ભાઈ એવું નહોતું. એને વિદ્યા આપી જ હતી, ના પાડી. હું તને વિદ્યા નહીં આપું. આ વિદ્યા ક્ષત્રિયોની વિદ્યા છે, અને તું ક્ષત્રિય નથી. અને ખરેખર જેને પાત્ર ન હોય ને તમને આપી દો ને, તે એ બીજે જ ભડાકા કરે. એટલે જ બધાને લાયસન્સ નથી આપતા, ને બાઈક બધાને લેવું છે. હા, જરૂર હોય એ ભલે રાખે, બાકી અમુક વસ્તુ
જરૂર નથી. અને જો ને આ ગાડીમાં તે બધાને લાયસન્સ દે તો અહીં આપણને જીવવા દે? ભવડી જ નાખે ને. હવારના પોરમાં આપણને એમ થાય હાલો સ્વામીએ કીધું ધનુર્માસની કથા સાંભળવા જાય, અને આપણે વળી સાઈડ ઉપર ધીમે ધીમે હાલ્યા આવતા હોય વાહે ઠોકે તો. વિચિત્રતા એવી હતી, બધે જ જ્ઞાનનો ઘોર વિરોધ થતો હોય છે. નાત જાતનો ઘોર વિરોધ થતો હોય છે. સરકારી ક્ષેત્ર હોય કે બિન સરકારી ક્ષેત્ર હોય, તમે ફોર્મ ભરો તો કાસ્ટનું ખાતું સૌથી પહેલું હોય. આનાથી મોટી બીજી વિચિત્રતા કઈ? એક બાજુ એમ કહો છો કે નાત જાત છોડી દો, વાડા ન જોઈ, આ ન જોઈ, તો આ શું કામ તમે રાખો છો? લોકોને એમ શીખવાડે છે કે નાત જાત જોઈ નહીં, પણ તમે ગમે ત્યાં ફોર્મ ભરવા જાઓ તો અમુક ફોર્મ અમુક ખાના ખાલી જ રાખ્યા હોય, તો પછી આ શું કામ રાખ્યા? જેની લાયકાત છે એને આપો વિદ્યા, એને નોકરી આપો. આપણે ક્યાં કહીએ છીએ કે તમે આ બ્રાહ્મણને ક્ષત્રિયને જ આપો, પણ જેની લાયકાત હોય એને નોકરી મળવી જોઈએ, પણ એને બિચારાને મળે નહીં, અને અમુક ખાના ખાલી જ રાખ્યા હોય. શું કામ આવું? એકલવ્ય કહે છે કે મારે વિદ્યા પ્રાપ્ત કરવી છે, મને વિદ્યા આપો. ત્યારે દ્રોણાચાર્યે એટલું કીધું કે અહીંયા ક્ષત્રિયો સિવાય કોઈને પ્રવેશ નથી. લોકો ટીકા કરતા હોય છે કે એકલવ્યને કાઢી મૂક્યો. ભાઈ, કાઢી નથી મૂક્યો. રાજ્યના રાજાએ એના દીકરાઓ માટે દ્રોણ ગુરુને બોલાવ્યા હતા અને પ્રાઇવેટ ટ્યુશન આપતા હતા. આ કોઈ પાઠશાળા દ્રોણ ગુરુ નહોતા ચલાવતા. પાઠશાળા હોય ત્યાં બધાને પ્રવેશ મળતો હોય છે, પણ દ્રોણ ગુરુ કોઈ પાઠશાળા ચલાવતા નહોતા. એ ભણાવતા છે એના આશ્રમમાં, પણ પછી તો એને રાજના રાજવીઓએ કાયમના માટે એને જે દક્ષિણા જોઈ, જે ફી જોતી હોય એ નક્કી કરીને વર્ષાસન બાંધી દીધું. તમારે અમારા ક્ષત્રિયોના દીકરાને ભણાવવાના છે. હવે તમે વિચાર કરો કે જ્યાં પ્રાઇવેટ ટ્યુશન હાલતું હોય, પછી તમે તમારા છોકરાને આંગળીએ પકડીને ત્યાં લઈ જાઓ કે મારા છોકરાને આ છોકરાની હારે ભણાવી દેજો. એ ભણાવી દે? ન જ ભણાવે, કારણ કે એ પ્રાઇવેટ ટ્યુશન છે. એમ દ્રોણાચાર્ય ક્ષત્રિયોને ભણાવતા હતા, એ એનું પ્રાઇવેટ ટ્યુશન હતું. હા, વિદ્યા મેળવવી હોય પછી એને સમય મળે, એ સમયમાં વિદ્યા મેળવી શકે. એકલવ્યને ના પાડી દીધી, અને ભીષ્મ દાદાએ, બધા કૌરવોએ, પાંડવોએ એના રાજગુરુ તરીકે રાખ્યા હતા. એકલવ્ય જતો રહ્યો, પણ દ્રઢ સંકલ્પ હતો કે મારે વિદ્યા લેવી લેવી ને લેવી, ગમે એમ થાય. પછી પાંડવો અને કૌરવો જંગલમાં જતા હતા. તમે બધાય વાત સાંભળો છો કે હારે એક કૂતરો હતો અને કૂતરો ભસ્યો, અને પછી એકલવ્યએ બાણ માર્યા. ખબર નહીં બાણ ક્યાંથી આવ્યા. પાંડવો વિચારે છે, કૂતરાનું આખું મોઢું ભરી દીધું, કૂતરાને બોલતો બંધ કરી દીધો. ત્યાં તો એમ થઈ ગયું કે ઓહો હો, એક ટીપું લોહી ન નીકળ્યું. બોલ, એ કેમ બાણ માર્યું હશે? મારવા હોય તો આમ મરાય, લોહી ન નીકળવું જોઈએ. એ કેવી વિદ્યાઓ હશે કે અમુક અંતરે બાણ મારે, ત્યાં આવીને બાણ મોઢામાં જ ઊભું રહી જાય. અને પછી પાંડવોના મનમાં થઈ ગયું કે ખરેખર આ કોણ છે? દ્રોણાચાર્ય કે આવો બાણ ફેંકનારો આ ધરા ઉપર છે કોણ કે? અને વાતે સાચી હો ભાઈ. એક પછી એક બાણ મોઢામાં આવતું જાય ને ગોઠવાતું જાય. ત્યારે આવી વિદ્યા ક્યાંથી આવી છે? તપાસ કરી, ખબર પડી એકલવ્ય હતો, ગુરુના પગમાં પડ્યો. ગુરુએ કીધું, તારું નામ શું? તો મારું નામ એકલવ્ય. પહેલા તો એમ જ કીધું, મન ન ઓળખ્યો. થોડાક દિવસો પહેલા તમારી પાસે વિદ્યા ભણવા આવ્યો તો એ જ હું. કોની પાસે શીખ્યો? તો તમારી પાસે. દ્રોણ ગુરુની મૂર્તિ દેખાડી, ગારાની મૂર્તિ બનાવી, એનું પૂજન કરી, એમને પૂછી પ્રતિમાની પાસે શીખ્યો. ત્યારે કે તો મારો શિષ્ય કહેવા.
અને શિષ્ય હોય તારે મને ગુરુ દક્ષિણા આપવી પડે. તો માગી લ્યો ગુરુ, શું જોઈ? તો તારા જમણા હાથનો અંગૂઠો આપી દે. અને એ જ વખતે જમણા હાથનો અંગૂઠો એને કાપીને આપી દીધો, લઈ જાઓ. તમે વિચાર કરો, આ જમણો હાથ કહેવાય, અને દોરી ખેંચવાની થાય, બાણ ખેંચવાનું થાય, શેનાથી? આમ પકડીને ફેંકવાનું. આ અંગૂઠા જેવા આમ 4 આંગળીએ હવે થાય. અંગૂઠો આપી દીધો, બધી વિદ્યા નકામી થઈ ગઈ. એના ઉપર અત્યારનો સમાજ બહુ નિંદા ટીકા બધું કરે, આવું કરાય નહીં. એક તો ભણાવ્યો નહીં, પાછો ઉપરથી અંગૂઠો લઈ લીધો. ભાઈ એવું નથી. ગુરુ દ્રોણ એ ગુરુ દ્રોણ છે. હા, શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યા જ્યારે પાંડવો અને કૌરવોને શીખવતા, વનમાં શીખવતા ને, ત્યારે એકલવ્ય છુપી રીતે આ બધું મંત્રને, એ વનમાં છેટો હંતાઈને મંત્ર યાદ રાખતો હતો. જ્યારે પાંડવોને ભણાવે ત્યારે આ છેટો રહીને જ્યારે મંત્રનો ઉચ્ચાર થાય, હવે જંગલમાં હોય, શાંત વાતાવરણ હોય, ને ક્યાંક ઝાડીમાં આડોવળો હંતાઈ જાય, કોને ખબર પડે? જ્યારે અર્જુનને પાંડવોને મંત્ર આપે અને પછી કે આ મંત્રનો પ્રયોગ કરો, એટલે એકલવ્ય એ મંત્ર સાંભળી અને કેચઅપ કરતો, અને પછી એનું મનન ચિંતન કરતો અને અભ્યાસ કરતો હતો. એટલે કપટ કરીને આ બધા મંત્રો શીખ્યો હતો દ્રોણ ગુરુએ. એટલે એની વિદ્યા બધી લઈ લીધી છે. જો એટલે લખ્યું શાસ્ત્રમાં, ગુરુદેવ અને રાજાની પાસે એક તો ખાલી હાથે ન જવું, કંઈક દક્ષિણા દેવી, કંઈક લઈને જવું. અને પછી વાત કરી, વિશ્વાસઘાતો ન કાર્ય. અમારા આશ્રિતોએ સત્સંગીએ વિશ્વાસઘાત ન કરવો. આ આજ્ઞા સામાન્ય આજ્ઞામાં છે, એટલે બધાને લાગવું પડે. હરિભગત હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદો હોય, આચાર્ય હોય, બાઈ હોય, સધવા કે વિધવા હોય, બધાને આ આજ્ઞા લાગુ પડે છે. વિશ્વાસઘાત ન કરવો. જો કોઈનો ન કરવો. એમાંય જ્યાં શ્લોકમાં આ વાત કરી છે ત્યાં ગુરુ અને દેવ બે મુખ્ય છે. એમનો વિશ્વાસઘાત ન કરવો. અને ત્રીજા નંબરે કોણ છે? રાજા. એના પ્રસંગે વિશ્વાસઘાત ન કરવો એમ કીધું છે. જોકે કોઈનો વિશ્વાસઘાત કરાય નહીં, પણ આ ત્રણનો તો ક્યારેય ન કરવો. એમ હું આ તમારું કાર્ય કરી દઈશ, તમે ચિંતા કરતા નહીં, ગોદડું ઓઢીને હોઈ જાઓ, અને ટાણું આવે તો તમે જઈને કહો કે આપણે ઓલી વાત કરી હતી ને, તમે કામ કરી દેવાની. અને પછી ન થાય તો એ શું કર્યું કહેવાય? વિશ્વાસઘાત કર્યો કહેવાય. અથવા તો હું તમારું રક્ષણ કરીશ, તમે હોઈ જાઓ નિરાયતે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ને ઓલે આવે એટલે હોપી દે. વિશ્વાસઘાત કર્યો કહેવાય. મહાભારતમાં કથા આવે છે કે એક માણસ જંગલમાં ગયો ને એની પાછળ સિંહ થયો. અને સિંહ રેવા દે? હા, ગમે એવો કબજિયાત હોય ને પેટનો, બોલો, આતરમાં જામ થઈ ગયું હોય બધું, ડૉક્ટર કે તમારા આતર ચોટી ગયા છે, કોઈ મેળ ખાય એમ નથી, પણ બધા આતર છૂટા પડી જાય. હા, અને એ જે ભાગ્યો છે તે દી માણસ નક્કી કરીને કોઈ દી જંગલમાં જવાય નહીં, અને જવું હોય તો એકલા ન જવાય. પણ આ તો જય ચીડ્યો. એ ભાગતા ભાગતા ભાગ જોગે કંઈક વળી, અને એક ઝાડવું સામે મળ્યું, એટલે એને એમ થઈ ગયું મરી જ જવું જ, હવે તો બચાય તો ઉપાય કરી લઉં. ઝાડવે ચડી ગયો, ને સિંહ ઝાડવે ચડી ન શકે. ચિત્તો હોય, બીજા અમુક પ્રાણીઓ ચડી જાય, તમને ન્યાય ન રહેવા દે. તે ઝાડવે ઉપર ચડી ગયો. હવે ઝાડવા ઉપર ન્યા વાંદરું બેઠું હતું, કોઈ રીંછ કે, પણ ન્યા વનનું પશુ બેઠેલો વાંદરો. એટલે મનુષ્યએ વિચાર્યું અહીં કંઈ બહુ વાંધો નથી. એટલે વાંદરાને એમ કે ભાઈ આજ આપણા ઘરે કોઈ માણસ આવ્યું એટલે મહેમાન કહેવાય ને. ત્યાં વાંદરાનું નિવાસ સ્થાન, અને માણસ આવ્યો એટલે એને આગતા સ્વાગતા કરીને રોક્યા. એ કે જો સાંભળ, આજ આવ્યા જ છો મારે ઘરે, રોકાઈ ગયો.
તમારું મોત છે ને મારું મોત છે. હેઠા ઉતરી બેન મારી નાખે. નીચે બેઠા છે જંગલના રાજા. રાત પડી ગઈ છે, ન હું હેઠે જઈ શકું ન તમે જઈ શકો. જોકે હું તો એક ઝાડથી બીજે ઝાડ જ્યાં જવું હોય ત્યાં જઈ શકું એમ છું, પણ તમે આવ્યા છો એટલે મારે રક્ષા કરવી મારી ફરજ છે. બે જાગી તો બેયની ઊંઘ બગડે. પણ એમ કરો, હું ઘડીક આરામ કરી લઉં, તમે જરાક આરામ કરી લ્યો. થાક્યા છો, પરસેવે રેપઝેપ થઈ ગયા છો, હું જાગું. અડધી રાત થશે એટલે હું તમને જગાડીશ, પછી તમે જાગજો અને હું આરામ કરું. મૂળ તો આરામ ઝાડની ડાળીએ કરવા નતો, જે ગણો તે. માણસ સૂઈ ગયો, વાંદરો જાગે. કંઈક એવું થાય તો જગાડી દે. એટલે અડધી રાત ગઈ એટલે વાંદરાએ જગાડ્યો કે ભાઈ તમે હવે જાગો. અને ભાઈ જાગ્યો. જો હવે હું હુઈ જાઉં છું. વારો કોનો? માણસનો. એક ભરોસે માથું રાખી અને વાંદરો સૂતો, પણ વાંદરાને તોય એમ થયું આ માણાનો ભરોસો નહીં. માણા નિશ્ચિત હોઈ ગયો તો પશુના ભરોસે. તમે વિચાર કરો, એક પશુ માણસના ભરોસે હોઈ નથી શકતું. બેઠું હતું, આંખો બંધ કરી, સુવાનો ઘડીક આમ ઢોંગ કર્યો. અડધો કલાક ગયો એટલે સિંહે થાક્યો પછી તો. એટલે એણે કીધું, એ ભાઈ હું તમને છોડી દઈશ, મને ભૂખ બહુ લાગીશ. અને આ હું તો વાંદરો, એને ક્યાં ખબર કે હું થયું. જરાક ધક્કો મારી દો ને હેઠે આવે એટલે હું તરત પૂરો જ કરી દઉં. પછી કોઈ પ્રશ્ન જ ન રહે, પૂછવા રહે તે ને કોણે ધક્કો માર્યો, હું કર્યું. અને હવે બીજી વાર તમારો વારો છે, પણ એને હું રહેવા દઉં ત્યારે ને હેઠો નાખી દો. એટલે મનુષ્યને પહેલા વિચાર આવ્યો, અને જો હેઠો નહીં નાખો તો હેઠા તો ઉતરવું જ પડશે ને, હું અહીંથી હવે જવાનું નથી, અને તમને માર્યા વગર છોડીશ નહીં. ત્યારે માણસને થયું મરી જવું કરતા આ એકને આપી દઈ તો ઓલાને પેટ ભરાઈ જાય ને વયો જાય, તો આપણે હેઠા ઉતરીને ઘર ભેગા. વાંદરો હૂતો સાંભળે. આંખ બંધ હતી દાદા, કાન તો ખુલ્લા હતા. માણાને એટલી ખબર ન પડી કે આને આંખ બંધ કરી છે, પણ કાન ક્યાં બંધ કર્યા છે. વાંદરો હૂતો સાંભળે. એટલે એને બરાબર ડાળી પકડીને આમ માથું ન, પણ ડાળી બરાબર પકડી રાખી. હા, એમાં માણસ નજીક આવીને ઓલા વાંદરાને ધક્કો માર્યો એટલે વાંદરાએ ત્યાંથી તરત બીજી ડાળી પકડીને, એને ત્યાં ક્યાં હેઠે આવવાનું હતું. એક ડાળીથી બીજી ડાળીએ થોડોક હેઠે આવ્યો, પણ તરત ઠેકડો મારીને પાછો ભાગ્યો ને બીજે ઝાડે ચડી ગયો. પણ જાતા જાતા એટલું બોલ્યો, માણસનો કોઈ દી ભરોસો કરશો નહીં. કે બધાનો કરો પણ માણસનો ભરોસો નહીં કરતા. શિક્ષાપત્રી આપણા માટે લખાણી છે, આ કોઈ વિદેશવાળા માટે નથી લખાણી. કોના માટે લખાણી છે? સત્સંગી માટે ખાસ છે. સાધુઓ હરિભક્ત હોય એને કોઈ દિવસ કોઈનો વિશ્વાસઘાત કરાય નહીં, કારણ કે વિશ્વાસઘાત એ મોટું પાપ છે. આપણામાં શક્તિ હોય, આપણામાં બળ હોય તો જ માણસે પરોપકારમાં જોડાવવું, નહીતર ન જ જોડાવવું. માળા કરવી, ભજન કરવું, ધ્યાન કરવું, પ્રદક્ષિણા કરવી, બીજું જે થાય એ કરવું, પણ ખોટી રીતે વિશ્વાસઘાત કરવો નહીં. શાસ્ત્રમાં લખ્યું, સમહાપાતકી ભૂમૌયો વિશ્વસ્ય અન્યત અર્દયેત. વિશ્વાસ આપી અને જે બીજાને આ ધરતી ઉપર જે પીડે છે એ મોટો પાપી છે. અર્થાત વિશ્વાસભંગી એ મહાપાપી છે. ત્રણ રીતે વિશ્વાસઘાત થાય. એક તો પહેલું, પોતે આપેલું વચન ન પાળે, આનાથી વિશ્વાસઘાત થાય. એટલે સત્ય પાલનની નિર્બળતા હોય એનાથી વિશ્વાસઘાત થાય. એક તો વચન દેવું જ નહીં, અને દીધા પછી પાળવું. કયો બીજી વાત, પોતાનું વચન ન પાળે, સ્વાર્થ અને કપટના લીધે, એનાથી વિશ્વાસઘાત થાય. ત્રીજી વાત છે, કોઈ જવાબદારી સોંપી હોય અને પ્રામાણિકપણે ન કરે, એમાં પણ વિશ્વાસઘાત થાય. જે જવાબદારી સોંપી હોય ને
એ જવાબદારીને માણસોએ સમયે સમયે અદા કરવી જોઈએ. વિશ્વાસઘાતનું બીજું નામ મોત છે. શું? મોત છે. રાજાનો ન કરો વિશ્વાસઘાત. આપણા દેશના મંત્રીઓ, પ્રધાનો, દીવાનો એણે રાજાઓનો વિશ્વાસઘાત કર્યો, પરિણામે વિધર્મીઓએ આપણા દેશમાં રાજ કર્યા. રાજાઓ ક્ષત્રિયો હાર્યા નહોતા. આ દેશની રાણીઓ પણ જ્યાં સુધી તાકાત હતી ત્યાં સુધી લડ્યા છે ક્ષત્રિયો. રાજસ્થાનમાં તમે જો છેલ્લે એમ લાગ્યું ત્યારે છેલ્લે અગ્નિ સ્નાન કરી લીધું, પણ વિધર્મીને આધીન થયા નથી. ખ્યાલ આવ્યો? અને એ જીતી જ જાય એમ હતા, પણ એના ગુપ્ત રસ્તાઓ મંત્રીઓએ, અંદરના માણસોએ ફૂટી ગયા, પ્રધાનોએ બતાવી દીધા. અને આ લોકો એવા હતા, અંગ્રેજો આવ્યા, એણે એમ જ કર્યું કે આમાં રાજ કરવું શું કરવું, એટલે એણે એમાંના પ્રધાનને સાધી લે, હું તને રાજા બનાવીશ. એટલે ઓલાને ગલગલિયા થાય. એલા ભાઈ, જેણે આટલા વર્ષો તમને પ્રધાન પદે રાખ્યા, મંત્રી પદે રાખ્યા, કે કોઈ પણ ક્ષેત્રમાં રાખ્યા, લાખો રૂપિયાના પગાર દીધા, તમને રહેવા માટે હવેલી, ઘોડાગાડી, માન સન્માન બધું આપ્યું, અને ટાણું આવે ત્યારે એને જ મારવાના ઉપાય બતાવી દેવા, આ વિશ્વાસઘાત. એટલે વિશ્વાસઘાતનું બીજું નામ મોત છે. દ્રોહી માણસનો આ જગતમાં કોઈ વિશ્વાસ કરતું નથી. રાજદ્રોહી હોય કે શાસનદ્રોહી હોય, ગુરુદ્રોહી હોય કે મિત્રદ્રોહી હોય, કોઈ પણ હોય, પણ એનું ફળ અવિશ્વાસનું એને મળે. ક્યારેક મૃત્યુ ફળ મળે અને ક્યારેક બીજું ફળ મળે. તમને એક રાજદ્રોહની વાત કરું.